બોલો ખેડૂત મિત્ર, પર્સનલ હાલો, ડિટેલ નહીં જય બોલતા, આપણે યુટ્યુબ માં મૂકતા હોઈએ છીએ એટલે જય શું હિન્દ સાહેબ, હા જય હિન્દ. હાજી બોલો બોલો. સર મારે એક હેલ્પ જોતી હતી. બોલો. અમારી જમીનમાં સર 4 જમીન છે. હમ તેમાં 3 જમીનમાં અમારા 5 ભાઈઓના નામ અને બેનનું નામ ચડેલું છે. હમ અને એક જમીન રહી ને 2001 માં દાદાએ ડાયરેક્ટ મારા કાકાના નામે એકને કરેલી છે. 2001 માં. એકમાં હા. હમ. એટલે હવે અમે સર ભાગ પાડ્યા ને એટલે ઈ જમીન મારા પપ્પાના ભાગમાં આવી. કાકાના નામ વાળી જમીન તમારા પપ્પાના ભાગમાં હા, આવી. પપ્પા અમે અહીં સંભાળી જમીન. હવે પપ્પાનું નામ ચડી ગયું કે નથી ચડ્યું? ના, પપ્પાનું નામ નથી ચડ્યું સર. એમાં દાદા મારા કાકાનું નામ જ છે. હવે દાદાનું નામ કાકા નીકળી ગયું. ચડાવવા રાજી છે? કાકાના છોકરાઓ હા, બધા 5 ભાઈઓ રાજી છે સર. તો બેને થઈ રાજી જાય. છે. તો દસ્તાવેજથી કરવું પડશે તમારે. એટલે સર દસ્તાવેજ ડાયરેક્ટ વેચાણ દસ્તાવેજ કાકામાંથી જ મારા પપ્પાના નામનો કરી દેવાનો. હા, વેચાણ દસ્તાવેજથી થશે. પપ્પાનું નામ પાછું ખાતામાં બોલે છે ને? હા, બીજી જમીનમાં છે ને? નહીં, બીજી જમીનમાં છે સર. 3 જમીનમાં છે. પપ્પાનું નામ સાથે કાકાનું નામ હોય તો દસ્તાવેજ કરવાની જરૂર નથી, તો હક કમી થાય. ના, એમાં નથી. ઈ જમીનમાં ખાલી કાકાનું એકનું જ નામ છે. હા, તો દસ્તાવેજ કરવો પડશે. એટલે બાકી બધી જમીનમાં અમે સાઈન કરીને અમારો હક જાતો કરી દેવું અને કાકા અમને આમાં અમારું નામ ચડાવી દે. હા, એમાં દસ્તાવેજ કરી દે. અને બીજું અમારે ફરીને પૈસા ખાતેદારી આપીને તૂટે બીજે નહીં જોજો, પેલા દસ્તાવેજ કરાવજો. હા, હક કમી પછી કરજો. એટલે એમાં સર આ દસ્તાવેજમાં કોઈ ભાઈઓની સાઈન કરાવવી પડે કે અમે ભવિષ્યમાં આમાં વાંધો નહીં ઉપાડીએ એવું કઈ? કોઈ જરૂર નથી. કાકાનું નામ છે, કાકાના છોકરાની સહમતિ લઈ લેજો બસ. એટલે એનઓસી એવું કઈ કરવું પડે નથી. સર? હક પત્રક કે એનઓસી એવું કઈ હકમાં સાઈન કરાવવી પડે આપણે? એનું એક એફિડેવિટ કરી લેવાનું એના છોકરાઓનું, કાકાના છોકરાઓનું. કાકાનું નામ જ બોલે છે કે છોકરાનું નામ છે? ના, ખાલી કાકાનું જ નામ તો છે. કાકાના છોકરા છોકરીની સહી કરી લેજો. એટલે ભવિષ્યમાં છે ને વાંધો લઈને ન ઉભા રહે, નકર બધી કોર્ટે ખેંચી જશે. હા, એટલે એનઓસી કરાવવી પડે સર કે એનઓસી ની જરૂર નથી. 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એક એગ્રીમેન્ટ કરવાનું. અમે અમારા વડીલો પાસેથી સંમતિ મિલકતમાંથી અમારો હક સ્વેચ્છાએ જતો કરીએ છીએ અને અમારે ભવિષ્યમાં આ બાબતે કશો વંશવાલી વારસે વાંધો લેવાનો થતો નથી. પતી ગયું. હા, અને અમારે ફઈનું નામ સર એમાં રદ કરીને બીજે અમે જમીન સ્વેચ્છાએ લઈ દેવાના છે. હા, ભલે ભલે થઈ શકશે. ઓકે, ખાતેદારી તૂટે નહીં એ જોજો ખાસ. હા સર, એ તો હું પેલા જ કીધું કાકા, પેલા હું તમારું નામનું કરી દઉં પછી જ આમાંથી નામ કાઢવા આપણે. ભલે ભલે ઓકે. હા, અમારે ત્યાં સહમતિ નથી થઈ ગયું સર. કોઈ બીજો વાંધો વચકો નથી કોઈ. બહુ સરસ. આવું ફેમિલી સારું કહેવાય કે કઈ પણ તકલીફ હોય નકર ત્રીજી પેઢીએ તકલીફ થઈને ઉભી રહે. ઘણું સરસ. આપણે યુટ્યુબમાં મૂકશું બીજા ભાઈઓના માર્ગદર્શન માટે. હા સર, થેન્ક યુ સર, ધન્યવાદ સર. બરાબર.